નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી માટેના બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો મિત્રો, આ પેપર તમારા માટે અગત્યનું છે। આવું સેમ પેપર નહીં આવે એ તમને પહેલેથી જણાવી દઉં, પણ આની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે ખૂબ જ અગત્યના કહેવાય, એટલે એકવાર તમે વાંચીને જજો। તો બીજા મિત્રોને પણ શેર કરજો અને આવો ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે મિત્રો, સમય ખૂબ જ થોડો છે, એટલા માટે એકવાર આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો। તમને સોલ્યુશન સાચું જે આવે છે એ કરાવીશ, બાકીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેજો, નિબંધ પણ એ પ્રમાણે તૈયાર કરી નાખજો। વિભાગ એમાં જો મિત્રો પહેલાં જોડકા આવશે, જેમાં પહેલું છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું। તો આપણે એની સામે પાત્ર કોણ બોલે છે જોડવાનું હતું, તો એમાં જવાબ આવશે ક ડુંગરની પત્ની। બીજું છે બોડીને તા વળી હાંકવી કેવી, કા હાંકી કેવી, તો એમાં જવાબ આવશે મિત્રો ઈ, આ વાક્ય કોણ બોલે, જીવલો। ત્રીજું છે આપણી બબલીની જ પગલી જાણે, તો એમાં જવાબ આવશે અ ડુંગર। ચોથું છે બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા છે, તો એમાં ચોથામાં જવાબ આવશે મિત્રો બ આંબા પટેલ। પછી ખાલી જગ્યા પૂરવાની હતી, જેમાં પહેલું છે જો ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે, તો આઈએમપી પ્રશ્ન છે। તો જેમાં જો તમારે આપેલું છે મિત્રો, એમાં જવાબ આવશે ત્રીજો પુરુષ। ઓકે। છઠ્ઠું છે કે છત્રી કૃતિમાં ભૂલકણાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે, તો એમાં આવશે છત્રી કૃતિમાં જવાબ શું આવશે મિત્રો, નિર્દોષ હાસ્ય। સાતમો વટપત્રમાં સૂતેલા ભગવાનના મોઢા પર ખાલી જગ્યા હાસ હતું, તેમાં જવાબ આવશે સાતમામાં ભુવન મોહન। ઓકે। આઠમું છે ડાંગવનો અને ખાલી જગ્યા કૃતિમાંથી ડાંગવનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે, તો એમાં જવાબ આવશે રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે। ઓકે। પછી તમારે એક વાક્યવાળા પ્રશ્ન અને 3-4 વાક્યવાળા પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈ રહ્યો। પછી આગળ જુઓ, મોટા જે પ્રશ્ન આવે 8-10 વાક્યવાળા, એનો પણ સ્ક્રીનશોટ લઈ રહ્યો। આ મોસ્ટ એમપી પ્રશ્ન કહેવાય, કારણ કે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્ન છે। એ જ રીતના આગળ હવે વિભાગ બી જોઈશું, જેમાં તમારે સાહિત્યકાર આપેલ છે ને એની સાહિત્ય કૃતિ કઈ છે એના સામે જોડવાનું છે। જેમાં પહેલું છે જુઓ વિનોદ જોશી, તો એમાં ક આવશે હું એવો ગુજરાતી। 18મું છે રાવજી પટેલ, તો એમાં જવાબ આવશે બ કે એક બપોરે। 19મું છે જયંત પાઠક, તો એમાં જવાબ આવશે ઈ વતનથી વિદાય થતા। અને 20મું છે ગંગા સતી, તો એમાં જવાબ આવશે અ શીલવંત સાધુને। ફરી ખાલી જગ્યાઓ આવશે, જેમાં 21મું છે જુઓ કે ગંગા સતીએ ખાલી જગ્યાને નજર સામે રાખી ભજનો રચ્યા છે, તો એમાં આવશે પાનબાઈને। પછી 22મું છે મોરલીના આભમાં ખાલી જગ્યાના નામનો મયંક ઉગે છે, તો એમાં જવાબ આવશે મિત્રો શ્યામના નામનો। પછી 23મું છે કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર ખાલી જગ્યા કાવ્યમાં છે, તો એમાં જવાબ આવશે મિત્રો ચાંદલિયો કાવ્યમાં। 24મું છે વતનથી વિદાય થતાં કવિ વતન પ્રત્યેનો ખાલી જગ્યા અનુભવે છે, તેમાં જવાબ આવશે મિત્રો તલસાટ। ઓકે। પછી ફરી 1-2 વાક્યના જવાબ અને 3-4 વાક્યવાળા જવાબનો સ્ક્રીનશોટ લઈ રહ્યો। બોર્ડ એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્નો છે, એટલે તૈયાર કરીને જજો, અને 8-10 વાક્યવાળા પણ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ રહેજો। પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં આપણે સાચે જોડણી લખવાનું હતું, તો એમાં પહેલું છે જો કીડિયારું, તો એમાં જવાબ આવશે મિત્રો કીડિયારું। તો જવાબ આવશે એમાં જે બીજા નંબરનું ઓપ્શન છે ને એના અંદર આગળ બીજું આપેલ છે સન્નિધિ, તો એની સાચી જોડણી થાય મિત્રો સન્નિધિ, જે બીજા નંબરનું છે ના બીજા નંબરનું ત્રીજા નંબરનું છે એ આવશે। પછી 34મો છે કે ચાતુર્માસ શબ્દની સાચી સંધિ છોડવાની હતી, તો એમાં જવાબ આવશે મિત્રો ચતુ પ્લસ માસ, એટલે કે બીજા નંબરનું। ઓકે। પછી 35મું છે તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો, તો 35માં સમાસ થશે મિત્રો તત્પુરુષ સમાસ। 36મું છે એમાં તમારે અર્થભેદ કરવાનો છે, તો સૂર તો એનો જવાબ થાય નાદ, અને સૂર તો એનો અર્થ થાય રાક્ષસ અથવા દેવ, સૂર તો દેવ થાય। ઓકે। અસુર એટલે રાક્ષસ, સૂર એટલે દેવ। પછી 37મું છે જેમાં આપણે અલંકાર જોવાનો હતો, તો આ વાક્યમાં અલંકાર આવશે મિત્રો નજરની પીંછી। ઓકે। અને એનો પ્રકાર થાય રૂપક અલંકાર। પછી 38મું સુરક્ષિત શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો 38માં જવાબ આવશે પૂર્વ પ્રત્યય। પછી 39 એમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો હતો, તો પહેલું આપેલ છે ઓથ, તો ઓથનું થાય મિત્રો સહારો। ઓકે। અને બીજું છે સાંજ, તો સાંજનો મતલબ થાય સંધ્યા। 40મું કે કંચન સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો હતો, તો કંચનનો જવાબ આવશે મિત્રો દ્રવ્યવાચક સંજ્ઞા। પછી 41માં તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો કે દાવ પેચ રમવા, તો એનો જવાબ થાય મિત્રો છળ કપટ કરવું અથવા યુક્તિ પ્રયુક્તિ કરવી।
42મું છે નીચે આપેલ કહેવતનો અર્થ લખો, જેમાં કહેવત આપેલ છે કે બાંધી મુઠ્ઠી લાખની. તો એનો જવાબ થાય મિત્રો કે ઘરની નબળાઈ બહાર ન આવવા દેવી, અથવા જ્યાં સુધી વાત ગુપ્ત રહે ત્યાં સુધી તેનું મૂલ્ય હોય. 43મો છે એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ કે સબને ઓઢાડવાનું લુગડું. તો એમાં જવાબ આવશે ખાપણ. 44મો છે એના માટે વિરોધી શબ્દ આપવાનો છે કે શ્યામ. તો એનો વિરોધાર્થી થાય ધવલ. ઓકે, અથવા સફેદ પણ તમે લખી શકો. 45મું છે એના વાક્યને આપણે કર્તરીમાં ફેરવવાનું, જેમાં જો વાક્ય આપેલું હતું કે જશોદા મૈયાથી કૃષ્ણ કુંવરને શણગારાયા. તો એમાં જવાબ આવશે મિત્રો જશોદા મૈયાએ કૃષ્ણ કુંવરને શણગાર્યા. પછી 46મું છે એમાં તમારે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું હતું કે ખોફણ. તો એનો જવાબ આવશે બખોલ અથવા ગુફા જેવી જગ્યા. 47માં તમારે વાક્યમાંથી વિશેષણ શોધી અને એનો પ્રકાર જણાવવાનો હતો કે તીર્થ થોડા ડગલા આગળ ચાલ્યો. તો એનો જવાબ આવે સંખ્યાવાચક વિશેષણ. 48મું છે એમાં તમારે ક્રિયા વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો હતો, જેમાં વાક્ય આપેલ છે કે તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મે. તો આ વાક્યમાં મિત્રો ક્રિયા વિશેષણ થશે કદી ન, અને નકારવાચક અથવા કાળવાચક ક્રિયા વિશેષણ કહી શકાય. 49મું છે સૌંદર્ય શબ્દના ધ્વનિ ઘટકો લખવાના હતા. તો પહેલાં સ પ્લસ ઔ આવશે, પ્લસ ન પ્લસ દ પ્લસ અ પ્લસ ર પ્લસ ય અને પ્લસ અ. ઓકે, આ એનું થઈ ગયું આપણે સંધિના જે શબ્દો છૂટા પાડ્યા એ. પછી 50મું છે જેમાં તમારે પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે કે વાક્ય આપેલ છે કે આપણે પ્રેમ સૌર્યોનું ગીત ગાઈએ. તો એનો જવાબ આવે મિત્રો કે શિક્ષક આપણી પાસે પ્રેમ સૌર્યોનું ગીત ગવડાવે છે. 51મું છે એમાં છંદ ઓળખાણ છે. પહેલું જુઓ કે ભણતા પંડિત નિપજે લખતા લઈયો થાય, 4 ગૌ ચાલતા લાંબો પંથ કપાય. તો એમાં છંદ આવશે મિત્રો ભણતા પંડિત નિપજે, દોહરો છંદ. ઓકે. 52મું છે યમન સફલગા કયા છંદનું બંધારણ છે. તો એમાં આવશે યમન સફલગા એ શિખરણી છંદનું બંધારણ છે. વિભાગ ડી એમાં જુઓ આ બે આપેલી છે કાવ્ય પંક્તિઓ, એનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો બેનો સ્ક્રીનશોટ લેજો, પેપરમાં પૂછાયેલ છે એટલે ખૂબ જ આઈએમપી કહેવાય. પછી અતિવૃષ્ટિને કારણે સર્જાયેલ તારાજી અને જાનહાનિનો અહેવાલ લખવાનો છે, એ પણ આઈએમપી છે. આ ફકરો આપેલો છે એનો જુઓ ત્રીજા ભાગમાં આપણે સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું હતું. પછી તમારે ગમે તે એક મુદ્દા ઉપર નિબંધ લખવાનો છે, જેમાં આપેલું છે નિબંધ જુઓ. આ બધા નિબંધ આઈએમપી કહેવાય, કારણ કે આ ગઈ સાલ બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે કે માતૃભાષાનું મહત્ત્વ, નારી તું નારાયણી અને વૃક્ષ ઉગાડો અને પર્યાવરણ બચાવો. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ફરી એક આઈએમપી પ્રશ્નોનું પેપર છે, જેમાંથી આપણે એવા પ્રશ્નો લીધા છે જે બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, જેટલા પણ વિદ્યાર્થીઓને ગુજરાતીનું પેપર છે, દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.